છે આપણે બહારની તરફ છે, એટલે કે થંબનેલ એરિયાથી બહારની તરફ છે ને આજે તમને મસ્ત જોરદાર એવું આપણે નાઇટનું પણ તમને બતાવવાનો છું. અને એક બીજી વસ્તુ એ છે કે એટલે ખાસ આપણે મસ્ત એવા મિત્ર મળી ગયા છે, એ છે ભાઈ છોટાઉદેપુર ગુજરાતથી છે ને આપણે ગુજરાતી લોકો છે તો મળી ગયા છે, તો થોડુંક આમ મસ્ત મજાનું લાગે છે કે ચલો કોઈ તો છે. ઓકે, તો એ મિત્રો જોડે પણ તમને જરૂરથી મળાવીશ અને વાતચીત કરીએ. ભાઈ અહીંયાથી બસ એવું સમજો કે 600-700 મીટરમાં છે એ મિત્રો લોકો, તો આપણે એમને જરૂરથી મળીશું અને જે નાઇટનું છે નજારો એ તમને હું જરૂરથી બતાવીશ આ વ્લોગમાં. અને હાલ અત્યારે આપણે છે બહારની સાઈડ છે, અને બહારની સાઈડ છે અત્યારે આપણે હોસ્ટેલથી બહારની સાઈડ છે, કેમ કે જે મિત્ર આવી રહ્યા છે તેવું છે હોસ્ટેલ જે છે આપણી બહુ અંદરની સાઈડ છે ને જે ભાઈ ગોલ ગોલ ફરાવે ને એટલે મેં કીધું ચાલો એકવાર આપણે હાઈવે પર બહારની તરફ નીકળીએ. અને અત્યારે હવે આપણે બહારની તરફ છે, મિત્ર આવે એટલે આપણે મિત્રને મળીને પછી આપણે પાછા આપણી હોસ્ટેલ પર લઈ જઈશું. જેમ કે ભાઈ સાયકલ ત્યાં છે અને સાયકલ વાયકલ કાઢીને ફોટો પડાવીશું. સાયકલ લઈને જવાની ઈચ્છા હતી પણ યાર બહુ ટાઈમથી બહુ સમયથી આજે આપણે અહીંયા 5મો દિવસ છે તો સાયકલ ચલાવીશ. અજીબ લાગે ભાઈ સાયકલ ચલાવવાને, ખાલી સાયકલ ચલાવવા માટે અજીબ લાગે. મેં કીધું ચલો યાર અત્યારે તો નહીં કળાય, તો એ ભાઈ કીધું કે અમે તો અહીંયા આવ્યા છે એના માટે હું અહીં બહારની રસ્તા પર આવી ગયો છું. આવે એટલે તમને મળાય અને જોડે જોડે પાછા આપણે જઈશું ત્યાં અને સાયકલ બાયકલ કાઢીશું, મસ્ત મજાનું વિડીયો બનાવીશું. અને જેટલા પણ મિત્ર છે આપણે એમને બોલાવે. ભાઈ સરસ એવું મજાનું છે સાંજનો મોસમ. આજે થોડાક આપણે ઊંઘી ગયા હતા ને લેટ ઉઠ્યા એટલે ભાઈ શકલ દેખ લો ભાઈ લેટ ઉઠ્યા હતા. ચલો કોઈ વાંધો નહીં, હવે આપણે આગળની તરફ જઈએ. તો આપણે જે જગ્યા પર રોકાયા હતા જે છે ભાઈ હોટલ છે જે ફંકી મંકી કરીને છે, ત્યાં આપણે હોસ્ટેલમાં રોકાયા હતા. ને હોસ્ટેલમાં ભાઈ 5 દિવસથી રોકાયા હતા. અને આજે ભાઈ એક મસ્ત મજાનું એવું કે ભાઈ મેસેજ આપણને કોન્ટેક્ટ થઈ ગયો હતો કે આપણા ગામના આપણા ડિસ્ટ્રિક્ટના મિત્ર એવા બધા મળી ગયા હતા. ભાઈ ખુશી અલગ છે અને ભાઈ સ્વાગત કરવા માટે અહીંયા આવી ગયા છે ને જ્યાં રોકાયા ત્યાં આવી ગયા છે. તો જેટલા પણ ભાઈઓ છે એમને હું તમને એક ભાઈઓ જોડે તમને હું મળાવું, વાતચીત કરાવું જે ભાઈ ક્યાંથી છે. અને હા ને તો જે આપણે વાત કરીએ તો આ રહ્યા ભાઈ. હેલો ભાઈ, કેમ છો? બસ મજા, રામ રામ. અચ્છા, શું નામ તમારું? રાઠવા મહેશ, હા. પાનવડ થી છે મેં. હા. છોટાઉદેપુર ની બાજુમાં છે. અચ્છા. આપણો જ માણસ છે. હા. અને બીજી વસ્તુ કે ઘણું આપણો જ માણસ અહીંયા નેપાલ ની અંદર મળે ને તો ઘણી કઈક મજા અલગ જ કઈક જોશ આવે, બરાબર કે નહીં? મને બી એમ થોડુંક આમ જોરદાર લાગ્યું કે યાર કોઈક તો વ્યક્તિ કોઈ તો છે યાર. ચલો ઘણી મજા આવે કારણ કે કોઈક આપણો જ માણસ અહીંયા મળી જાય ને આપણા ગામનો નજીકનો, એટલે ગામનો છોટાઉદેપુર એટલે આપણું ગામ જ કહેવાય, બરાબર કે નહીં? ઘણી મજા આવે આજે. એવું મતલબ મેં દિલ એટલું ગાર્ડન થઈ ગયું કે વાત નહીં પૂછવા. આજે જોરદાર. ને જે બીજા ભાઈ છે તો હેલો ભાઈ, કેમ છો? બસ મજા. શું નામ તમારું? બસ નિલેશ પટેલ, બાલાસિનોર થી. નિલેશ પટેલ બાલાસિનોર છે ને? તો ભાઈ બસ એકદમ આનંદ થયો, જોરદાર. ભાઈ ને મળ્યા સ્પેશિયલ અમારા ત્યાંથી હોટલ કે આપણો માણસ ત્યાંથી આટલું બધું સાયકલ લઈને આવ્યો છે તો આપણે ચલો કીધું મળવા જઈએ અને બહુ આનંદ થયો. હા, ખુશી તો ભાઈ ખુશી અલગ છે, કઈ અલગ જ છે, એની કોઈ વાત જ ના થાય. તો આ રહ્યા ભાઈ. તો ભાઈ આમને જોઈને એમ ના કહેતા કે ભાઈ નેપાલથી છે. તો વાત કરીએ આપણે. શું નામ તમારું? મારું નામ રાઠવા રંજીત રણછોડ, કલારાણી. અચ્છા, કલારાણી. તાલુકો પાઈજેતપુર, જિલ્લો છોટાઉદેપુર. અચ્છા, ચલો ગુજરાત. અને આ ભાઈને જાણવા મળ્યું કે આ જે ભાઈ છે ને અહીં નેપાળમાં જ છે, તો મને એ વાતની ખુશી થઈ કે અમે જલ્દી મળીએ. અને અમે મળ્યા આજે બહુ ખુશી થઈ છે કે પરદેશની ધરતી પર આપણે એક પોતાના ભાઈનું મિલન થયું અને એક ખુશીની વાત છે. એ બધું ખૂબ ધન્યવાદ. ચલો તમારો. ને બીજા ભાઈ છે, શું નામ તમારું? તો હેલો ભાઈ, કેમ છો? બસ મજા. શું નામ તમારું?
કોલચા અનિલકુમાર ઉકેલભાઈ. ઓકે, ક્યાંથી તમે? મારું પ્રોપર ગામ ધનપુર, પણ આપણું ગેરેજ છે તેજગઢ ની અંદર, તેજગઢમાં. ઓટો ગેરેજ. અચ્છા, તો ભાઈ તેજગઢ વાળા યાર જોરદાર છે. તો બીજા ભાઈ છે, એમને જોડે મલાઈ જઈએ આપણે. તો હેલો ભાઈ, કેમ છો? બસ મજા. બસ મજામાં. શું નામ તમારું? રાઠવા રમેશભાઈ કુમારભાઈ. રાઠવા રમેશભાઈ કુંવરભાઈ. હા, પાઈ ઈરપરી પાઈ જેતપુર. અચ્છા, ચલો, તમને મળીને બી બહુ મસ્ત લાગ્યું. તો ભાઈ જેટલા પણ મિત્ર છે ભાઈ, મળીને બહુ મસ્ત સરસ મજાનું લાગ્યું યાર. મને પણ ખુશીથી આપણે રોકાયા તો મસ્ત મજાનું મળી ગયા. એ ભાઈ છે રેસ્ટોરન્ટ, આપણે અહીંયા છે જે હોસ્ટેલ છે જે ફંકી મંકી કરીને છે, ત્યાં આપણે મળી ગયા. તો બહુ મસ્ત મજાનું લાગ્યું. તો જેટલા પણ ભાઈ છે યાર, મળીને કંઈ અલગ જ છે ને, ખુશી ખુશી. તો ભાઈ હવે નેપાળમાં ફરીએ છીએ ભાઈ બધા જોડે જોડે, અને હા ભાઈના રૂમ પર આપણે જઈ રહ્યા છે. ત્યાં થોડી વાર બેસું જોરદાર એવું હે ને, સરસ મજાનું છે ભાઈ, જોરદાર. તો જે હોટલ છે ત્યાં આવી ગયા છે, દોસ્ત મિત્રો જોડે આવી ગયા છે. આપણે અહીંયા થોડું બેસું અને થોડુંક જમી બમીને પછી પાછા આપણે નીકળીશું. પૂરું અહીંથી જોવાઈ જાય ને, ખાલી એટલું છે કે આ બાજુથી નહીં જોવાય એટલું બધું, બાકી અહીંયાથી તો દૂર સુધી ભાઈ જઈ જોવો તો ભાઈ ઘરો ને ઘરો. એક પહાડની વચ્ચે વચ્ચ ભાઈ કાઠમાંડુ સિટી. ભાઈ ગજબ યાર, કંઈ અલગ જ છે યાર ભાઈ. અહીંથી આમ જોવે ને તો ભાઈ કંઈ આમ કંઈ કહી નહીં શકતા, એટલું મસ્ત મજાનું હોય. તો મિત્ર શું સાથે આવ્યા છે તો ભાઈ જોવાનું મળી ગયું ભાઈ. અને જેમ કે હું સાયકલ લઈને આવ્યો હતો પાછળથી, ત્યારથી તો હું ઉપરથી નીચેની તરફ જોયો હતો, બાકી અહીંયાથી ઉપરની તરફથી જોઈશ એ તો મેં વિચાર્યું નહોતું, પણ આવ્યા છે તો ભાઈ આજે પહેલી વખત આવું જોયું તો ભાઈ આમ અજીબ લાગ્યું યાર, ખુશ થઈ ગયો, જોરદાર ખુશ થઈ ગયા, સરસ મજાનું, જોરદાર, વાહ યાર. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો સાયકલ ટૂર પર છે આપણે ને. હાલ અત્યારે આપણે છે ભાઈ નેપાળમાં, અને નેપાળમાં જસ્ટ આપણે ફરવા નીકળ્યા છીએ. તો અત્યારે જે મારી સાઈડમાં જોઈ રહ્યા છો, જે બિલ્ડિંગ આટલી મોટી જોઈ રહ્યા છો, આ ભાઈ છે કસિનો છે, જે ભાઈ ટોપમાં છે કાઠમાંડુમાં, જે ભાઈ કસિનો. અને અત્યારે હવે આપણે આવી ગયા છે ચોક પર. જે મેઇન રસ્તો છે ભાઈ, 4 રસ્તો છે, ત્યાં આવી ગયા છે. અત્યારે આપણે હવે રસ્તાની પેલી સાઈડ પર જવાનું છે, પણ ભાઈ ગાડીઓ એકદમ લગાતાર છે ને, તો થોડી વાર ઊભું રહેવું પડશે, કેમ કે ભાઈ એકદમ ગાડીઓ એકદમ ચાલે છે ભાઈ, ફૂલ લગાતાર એકદમ. એ જોરદાર કહેવાય, જોરદાર ભાઈ. ટ્રાફિક વાળા એક હાથ કરે તો ભાઈ ગાડીઓ બી ઊભી થઈ જાય હે ને. બારાહી કાઠમાંડુ સાઈડ પર જોઈ રહ્યા છે ભાઈ, કસિનો છે. કાઠમાંડુમાં મેન કસિનો છે, અને સાંજે ભાઈ ટ્રાફિક એકદમ તગડી છે ને, જોરદાર ટ્રાફિક છે ભાઈ, ખતરનાક. અને હવે આપણે જશું આગળની તરફ. અત્યારે હાઈવે પર છે, બસ તમે જોતા રહેજો, હું તમને થોડું ઘણું બતાવતો રહીશ આજુબાજુનું. અને માર્કેટમાં છે અત્યારે, આપણે થંબનેલ એરિયામાં જ છે એમ તો. તો આવી રીતે આપણે ભાઈ ફૂટપાથ પર સાઈડ પર ચાલતા હોય છે, પણ એટલું વસ્તુ કે જોયું છે ભાઈ થોડુંક આમ ચોખ્ખાઈ તો છે ભાઈ, એમ
એટલું બધું કંઈ સાઈડમાં કંઈ જોવા નહીં મળે ભાઈ, કચરો વગેરે આમ તેમ કંઈ પણ એટલે કંઈ જોવા નહીં મળે ભાઈ. કારના આપણે ફરતા રહ્યા છે, પણ આ રીતે જે ભાઈ સાઈડમાં આવી રીતે દુકાનો આવે છે ભાઈ, આ થોડું મોંઘું હોય છે ને, આ થોડુંક હેવી અને મોંઘું હોય છે. જે ભાઈ આપણે બજાર કરતાં અહીંયા થોડુંક મોંઘું હોય છે આવ્યું, તો ભાઈ અલગ છે ભાઈ, જોરદાર એવું સરસ મજાનું એવું. અત્યારે આપણે ચાલતા ચાલતા મતલબ જઈ રહ્યા છે અને બતાવતા તમને. તો હાલ અત્યારે વાગી ગયા છે, ટાઈમ થયો છે ભાઈ 6 વાગી ગયા છે ને. હવે આપણે જે જશું, જે એક એરિયો છે, જે એરિયો છે ભાઈ ચાઇનીઝ લોકો વધારે ત્યાં હોય છે, એ એરિયામાં આપણે અત્યારે જવાના છે ને બતાવવાના છે ભાઈ કેવું છે ત્યાંનું માહોલ. એવું થયું ને જેટલી પણ શોપિંગ, જે આ દુકાન તમે જોઈ રહ્યા છો, આ બધું ભાઈ એકદમ મોંઘું વાળું છે ને ભાઈ, એકદમ મોંઘું વાળું છે આવ્યું ભાઈ, જોરદાર. આ બધું ઓરિજિનલ છે હા ભાઈ આ બધું ઓરિજિનલ છે. શાંતિથી ટ્રાફિક તો થવાની છે અને જોરદાર એવું. અને આપણા માટે સરસ મજાનું એવું બનાવ્યું છે ભાઈ ફૂટપાથ, જોરદાર એવું છે, મસ્ત મજાનું. એથી ચાલતા આપણે આગળની તરફ જઈએ અને તમને પણ બતાવીએ. इस तरह से आता है ना पूरा. अरे भाई बादशाह कसिनो અને જે કાઠમાંડુમાં ભાઈ મેન છે. સરસ જોરદાર, વાહ સરસ મજાનું. ને ભાઈ આવી રીતે બધા લોકો યાર આમ નોર્મલી હોય હે ને છે, જોરદાર મસ્ત મજાનું સરસ એવું. ये कौन सा गार्डन? अच्छा 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 अच्छा, ઉપરટ્રીન ગાર્ડન. તો ભાઈ અહીં છે જે આ છે, આ સાઈડમાં એક ગાર્ડન છે જેની અંદર જવા માટે ભાઈ કંઈ ચાર્જ લે છે. જે ચાર્જ છે કંઈક 400 રૂપિયા છે ને, 400 રૂપિયા. તો ભાઈ 400 રૂપિયા કંઈક અંદર જવા માટેનો ચાર્જ છે જે ગાર્ડનની અંદર. સાઈડમાં જસ્ટ ગાર્ડન છે ને આ સાઈડ છે જે બાદશાહ કસિનો હતો. 4 રસ્તા છે. પછી હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ, એટલે કે હવે આપણે જે એરિયો છે, અને અત્યારે ભાઈ થંબનેલ એરિયો તો લાગી ગયો છે ને, જે આપણો એરિયો છે એ એરિયા તરફ આપણે જઈ રહ્યા છે. અને આગળ જઈને આપણે તમને મસ્ત મજાનું જોરદાર એવું તમને બતાવીએ. સાંજ પડતા અહીંયા દુનિયા ચેન્જ થઈ જાય છે હે ને, સાંજ પડતા દુનિયા ચેન્જ આ એવું છે એનું ઇલાકો. હે ને તમને બતાવું સરસ મજાનું જોરદાર એવું મસ્ત મજાનું. અત્યારે હજુ પણ થોડુંક એરિયો છે અંદરની તરફ છે ને, એટલે આપણે થંબનેલ એરિયામાં તો એન્ટ્રી થઈ ગયા છે, પણ મેન જગ્યા પર હજુ થોડું વાર છે ને. જે ભાઈ અહીંના જે મંદિર હોય ને કંઈ, ભાઈ મંદિર કંઈ આમ અલગ જ હોય ને. જે તમે આ સાઈડ પર જોઈ રહ્યા છો, આ ભાઈ એક શ્રી ત્રિવેણીજી મંદિર કરીને છે, પણ જે એનું ડિઝાઇન ને જે આકાર ભાઈ આમ જોરદાર હોય છે ને, જે ભાઈ એકદમ મસ્ત મજાનું હોય, સરસ મજાનું. અત્યારે આપણે હવે જઈએ જ્યાં આગળની તરફ જવાનું છે ને, તમને પણ બતાવીએ સરસ મજાનું એવું જોરદાર એવું. સાંજે પડતા મોસમ માહોલ કંઈ અલગ થઈ જાય છે, સરસ મજાનું એવું જોરદાર થઈ જાય છે ને. અહીંયા જે બધી દુકાનો છે ભાઈ એકદમ જોરદાર. ને અમુક જગ્યાએ એવું છે ભાઈ કંઈક સેલ હોય તો થોડુંક એ છે, બાકી તો ભાઈ આ જગ્યા પર મોંઘું છે ને આ જગ્યા પર મોંઘું છે. ચલો કંઈ નહીં, સરસ મજાનું છે. અત્યારે આપણે તમે જે તમને કારનો બતાવવાનો હતો અને
જોઈ લો ભાઈ. ને એ વસ્તુ ભાઈ બધી જગ્યા પર ટ્રેકિંગનું વસ્તુ વધારે મળી જાય ને ટ્રેકિંગનું વસ્તુ સામાન સ્પોર્ટનું વસ્તુ એકદમ ઇઝી છે ભાઈ. સ્પોર્ટનું વસ્તુ મળવું અહીં બિલકુલ ઇઝી છે ને, બિલકુલ ઇઝી. સ્પોર્ટ વસ્તુ મળવું એકદમ ઇઝી છે. તો એ છે ભાઈ, સ્પોર્ટનું વસ્તુ મળી જશે, ટ્રેકિંગનું વસ્તુ મળી જશે. સરસ સુંદર એવું મસ્ત મજાનું જોરદાર એવું. ને હવે આપણે ત્યાં જઈશું આગળની તરફ. જે ભાઈ એક એરિયો છે તમને કીધું કે મેં જે કે ચાઇનાના લોકો વધારે છે ને એ એરિયામાં જઈએ આપણે. ચાઇનાનું નામ લીધું તો ભાઈ આવી બી ગયા, એ તમને બતાવી દઉં. તો ભાઈ આ રહ્યા જે એ લોકો છે ભાઈ, એટલે આમ અજીબ ગજીબ ભાઈ લાગે એટલે યાર આમ કહું ને ઢીંગલા કહેવાય, કાર્ટૂન ઢીંગલા સેમ એવી રીતે ભાઈ, સેમ એવી રીતે કહેવાનું અને સેમ એવી રીતે છે. સરસ મજાનું એવું જોરદાર એવું. હજુ તો આગળ તમને એવા ને એવું બતાવીશું જોરદાર જોરદાર. તો જે જગ્યાનું તમને ઇંતજાર હતો કે ભાઈ કારનો કીધો હતો કે ભાઈ આ જગ્યા બતાવીશ, આ જગ્યા બતાવીશ, તો આપણે ફાઇનલી એ જગ્યા પર આવી ગયા છે ને એ જગ્યા તમને હું બતાવવાનો છું. જે ભાઈ ટોટલી ચાઇનીઝ એરિયા છે ને, ટોટલી ચાઇનીઝ લોકો અહીંયા રહે છે, એ તમને હું બતાવીશ. તો તમે પણ જોતા રહેજો ભાઈ, સરસ મજાનું એવું જોરદાર એવું છે. ને ભાઈ ટ્રાફિક અત્યારે રહેવાની છે ને, ટ્રાફિક યાર રહેવાની છે અત્યારે હવે પણ છે યાર જોરદાર એવું મસ્ત મજાનું સરસ એવું. ગોરખા ટોટલી જેટલી પણ તમે આમ હોટલો જોતા હશો કે રોકાવાનું રેસ્ટોરન્ટ ભાઈ બધું ટોટલ ચાઇનીઝ લોકો, ટોટલ ચાઇનીઝ લોકો. સરસ જોરદાર એવું. થોડા સુધી આપણે જઈશું, આગળ સુધી જઈએ થોડા સુધી અને તમને બતાવતા રહીએ. સરસ સરસ મજાનું એવું. અને સાઈડમાં પાછું આવી ગયું ભાઈ સ્પોર્ટનું આવી ગયું દુકાન સામેની તરફ છે. સ્પોર્ટ વસ્તુ મળવું ભાઈ બિલકુલ આસાન, સુંદર એવું સરસ મજાનું એવું. વાહ વાહ સરસ જોરદાર જોરદાર. વાહ જેટલું બી જો ભાઈ લેડીઝનું યાર આ ભાઈ ખૂબ મોંઘો હો આ ભાઈ જોરદાર લાગે હે. સરસ મજાનું ઘરની અંદર શો માટેના મસ્ત મજાનું છે જોરદાર એવું है ना. मीठा 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 ये कहाँ तक जाएंगे अंदर. तो भाई आ जाओ लो भाई चाइनीज 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 तो भाई सरस है उस जोरदार है ना मस्त मजा. आगे भी है સરસ એવું જોરદાર જોરદાર જોરદાર. તો ભાઈ કંઈ આ એરિયો છે એવો સરસ મજાનો જોરદાર એવું. એ ટોટલ આ જે મારી સાઈડમાં જોઈ રહ્યો છે પૂરો ભાઈ ચાઇનીઝ રેસ્ટોરન્ટ છે, બિલકુલ એકદમ ચાઇનીઝ રેસ્ટોરન્ટ. જે ભાઈ આપણે આ ગલીમાં ફરી રહ્યા છીએ અહીંયા બધા એવું છે કે ભાઈ વીઆઈપી લોકોનું વધારે છે ને સરસ એવું. ને સામે તરફ તો ભાઈ ડાયમંડ નેકલેસ વાત ફોજી હોટલ તો કંઈ આ હોટલમાં આવ્યા છે ભાઈ સરસ મજાનું જોરદાર એવું એકદમ મસ્ત મજાનું ભાઈ કોન્ટિનેન્ટલ હોટલ. વાહ ભાઈ ગલીઓ ગલીઓમાં લાગતું નહીં કે ભાઈ આટલું આટલું આમ જોરદાર જોરદાર ભાઈ હોટલ હોટલ છે. અહીંયા અંદરની તરફ આવે પછી ખબર પડે કે વાહ જબરદસ્ત.
બીજે બીજા લાવા રાખને પડે હવે ક્યાં રહે જાની બાર અત્યારે આવી ગયા છે આપણે પાછા ફરીથી જે ભાઈ થંબનેલ એરિયામાં પ્રોપર થંબનેલ એરિયામાં અત્યારે આવી ગયા છે હાલ ભાઈ બધું ફરીને ને વરસાદ એક તો પડી ગયો હતો એટલે થોડુંક પ્રોબ્લેમ હતું ને ભાઈ થોડુંક અંધારું છે તો ભાઈ થોડુંક અલગ જોવાય છે ને એટલું બધું તો જોવાય નહીં જે છે ભાઈ આ રીતે તે જોવા છે હું તમને બતાવીશ તો ખરો ભાઈ એ જ છે લાગે એરિયો જે ચાઇનીઝ એરિયો લાગી રહ્યો છે આ રી ભાઈ ગાડી છે ભાઈ બુક કરો ને તો ભાઈ યંગો કરીને આવે છે ગાડી એ છે ભાઈ એના પછી જાણવા માટે કહી દો ભાઈ જેમ કે આપણી બાજુ રેપિડો વગેરે કરે તો અહીં છે ભાઈ જે એપ આવે છે યંગો કરીને છે કામ પડી શકે છે ભાઈ કોઈ દિવસ કંઈ કોઈ ટાઈમે આવો તો જરૂરથી અત્યારે હવે ટ્રાફિક થશે ને આ જે ટ્રાફિક રાત્રે ભાઈ 11 બાર વાગે પછી શરૂ થાય છે તો પછી ગાડીઓ અહીં જોવા નથી મળતી અત્યારે જે છે ભાઈ અત્યારે ગાડી જોવા મળશે બાકી તો લેટથી ગાડી વગેરે જોવા નહીં મળે બસ એ જ છે કે ભાઈ પેદલવાળા અહીંયા ફરતા હશે જે ચાલતા ફરતા હશે ને તો ટોટલી એ જ જોવા મળશે અત્યારે ભાઈ આમ થોડુંક અંધારું જોવા છે યાર અને ફેસ એકદમ ક્લિયર નહીં જોવાય કેમ કે લાઇટિંગ વગેરે તો ચાલુ છે થોડું ઘણું જોવા છે બાકી તો એટલું બધું નહીં ને આપણે ગયા હતા એ જ છે ભાઈ અહીંયાથી આપ इसलिए भाई गजब अंधाराમાં ભાઈ જોરદાર એવું અત્યારે ભાઈ રાત થઈ ગઈ છે ને જે રાત એ બતાવવાનો છું અત્યારે ભાઈ પબ્લિક અત્યારે ટ્રાફિક પબ્લિક કંઈ નહીં જે ભાઈ હજુ રાત પડશે ને ત્યારે થશે જે મારી સાઈડમાં છે જે તમે બહુ સાંભળ્યું છે જે બહુ જોયું હશે એ છે ભાઈ આર્યો હે ને જે ડાન્સ ક્લબ છે ભાઈ આર્યો ડાન્સ ક્લબ જે ભાઈ વર્લ્ડમાંથી મતલબ 40મા નંબર પર આવે છે જે વર્લ્ડમાં 40મા નંબર પર આવે છે ને અત્યારે આપણે જઈ રહ્યા છે જમવા માટે જમીને અને પછી તમને પાછો હું જે જગ્યા પર આપણે જવાનું છે એ જગ્યા પર બતાવવાનું છું અત્યારે આપણે જે એ જ છે ભાઈ થંબનેલ એરિયામાં જ છે પણ જે મેન જગ્યા પર જવાનું છે હું તમને બતાવું અત્યારે આપણે જે ખાવા અને ખાઈને પછી પાછા ફરીથી મળીએ આપણે તો હાલ અત્યારે ભાઈ આપણે છે કાઠમાંડુ એટલે કે નેપાલ થંબનેલ એરિયામાં છે ને આપણે જવાનું છે ભાઈ સામેની તરફ જવાનું છે ને તો આપણે સામેની તરફ એન્ટ્રી કરીશું અને સરસ એવું મજાનું છે જોરદાર એવું અને અંદરની તરફ આપણે જઈએ અને તમને નજારો બતાવે ભાઈ એનો નજારો કેવો છે ને એકવાર આપણે હવે અહીંયા સામેની તરફ આપણે ગલીમાં જઈએ તો હાલ અત્યારે આપણે જે એરિયામાં એન્ટર થયા છે ભાઈ એ છે ભાઈ થંબનેલ એરિયો જે અત્યારે આપણે એન્ટર થઈ ગયા છે ભાઈ જોરદાર એવું છે જોરદાર એવું કરીને ભાઈ આ છે ભાઈ સામે તરફ જે છે ભાઈ ઇન્ડિયન છે તો ઇન્ડિયન પણ અહીંયા છે ભાઈ રેસ્ટોરન્ટ આમ તેમ તમને જમવાનું વગેરે મળી જશે અને બસ નજારાનો આનંદ લો અને જોતા જો ભાઈ ભાઈ આ ફેમસ ગલી છે આમ જોવા જઈએ ને તો હે ને જે ભાઈ અહીંયા લોકો અત્યારે તો ભાઈ ટાઈમ ઓછો છે એના માટે બાકી તો અહીંયા પબ્લિક તો યાર ગજબની પબ્લિક હોય ને ગજબની એકદમ તગડી પબ્લિક હોય અહીંયા પર ડાન્સ ક્લબ જે ભાઈ એ છે ભાઈ અહીંયા છે ભાઈ ફ્રી એન્ટ્રી છે આ જગ્યા પર ભાઈ એકદમ ફ્રી એન્ટ્રી છે ને
સારા. તો આ ભાઈ છે જે મેન ચોક, અહીંયાથી જે જવાય છે, અહીંયાથી જે છે ભાઈ, અહીંયાથી એક અંદરની તરફ ક્લબ છે, એક ક્લબ છે ભાઈ નોવા કરીને છે ને, અહીંયાથી આપણે સામેની તરફ એક આગળની તરફ જવાય છે ને ભાઈ. સરસ એવું જોરદાર એવું છે. અત્યારે તો ભાઈ ટાઈમ અલગ છે, બાકી હજુ જો સાંજ પડશે ને ભાઈ, અહીંયા પબ્લિક જોવે ને ભાઈ, એકદમ તગડી પબ્લિક રહેવાનું છે, એકદમ તગડી પબ્લિક રહેવાનું છે ને. સરસ એવું મસ્ત મજાનું અને જોરદાર એવું. હે ભાઈ, અરે ભાઈ મેન ચોક, ચોકડી એ ભાઈ. અહીંયા ભાઈ આપણે સાંજે આવશું, અત્યારે નહીં, મોડેથી આવશું, લેટ આવશું નાઇટમાં, કેમ કે અત્યારે ભાઈ પબ્લિક વગેરે નથી. જે પણ પબ્લિક આવશે આવતીકાલે પબ્લિક આવવાની છે ને. અત્યારે તો ભાઈ કંઈ નહીં હોય, જે હોય તો ભાઈ ઠંડો ઠંડો નજારો છે. બાકી તો એ છે ભાઈ, નામ ગુરુ શુક્રવારે કે આ રીતે કંઈ પબ્લિક હોય છે, બાકી તો અત્યારે કંઈ નથી. જે છે એ મેન આવતીકાલે હું તમને બતાવીશ. જેટલું છે આપણે બતાવ્યું છે, થોડું ઘણું બતાવ્યું છે, એટલું બધું નહીં. અને વાહ ભાઈ, ગુડ છે ભાઈ. મને તો કંઈ ખબર પડતી નહીં, મને તો આપણને કંઈ ખબર પડે નહીં, પણ જોવામાં થોડીક મજા આવે છે એમ, અને બીજું કંઈ નહીં. અત્યારે ભાઈ માહોલ કંઈ નથી, જે છે માહોલ ભાઈ રાતે થાય છે. બાકી જો ભાઈ લોકો અહીં બહારની સાઈડની બાજુ આવી રીતે બેસી રહી, તમે જોઈ લો કાલે હે ને. અત્યારે હવે આપણે જઈ રહ્યા છે, આપણે હોસ્ટેલ તરફ જઈ રહ્યા છે. બસ આ થોડો ટાઈમ લગીને દુકાન ચાલુ રહેશે, બાકી પછી તો બધી દુકાનો બંધ.